પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. તમે શું કરો છો? ક્રિકેટની ટીમ બનાવું છું બેટા. ક્રિકેટની ટીમ બનાવો છો? હા. શેમાં બનાવો છો? આ જો ઓનલાઈન જે ગેમ આવે છે ને રમવાની એનામાં ટીમ બનાવું છું. અરે આ તો મારો ફ્રેન્ડ પણ બનાવે છે. પપ્પા મને પણ શીખવાડો ને. અરે આ બધું તારે ન શીખવાનું હોય. તું કેમ અત્યારે હોમવર્ક થઈ ગયું તારું? હા, હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું છે. અચ્છા. શું ચાલે તારી સ્કૂલમાં કે નવા જૂની હમણાંથી કંઈક તે મને કીધું નથી? સ્કૂલમાં તો બસ બહુ જ સારું ચાલે છે અને આ વખતે તો એક્ઝામ એકદમ એન્ડમાં છે એટલે કંઈ ટેન્શન નથી. પણ પપ્પા મારે તમને એક વાત કહેવી છે. હા, બોલ ને. મારે થોડાક પૈસા જોઈએ છે. શું કરવા છે વળી? કાલે તો 200 રૂપિયા આપ્યા હતા મેં તને વાપરવાના. અરે મારે અસાઇનમેન્ટને એવું લેવાનું છે પપ્પા અને સ્કૂલમાં જમા કરાવવાના છે. એવું છે? હા. સારું, મારું પર્સ ડોવરમાં છે, લઈ લે છે. બરોબર? સારું પપ્પા. ભાભી હું જાઉં છું. એક મિનિટ કૃષાબેન. હા. આ તમારા પૈસા તમારા ભાઈ આપીને ગયા હતા રિક્ષા ભાડા માટે. પણ આટલામાં શું થાય? આટલામાં મારે શું થાય? 500 રૂપિયામાં કાંઈ ના થાય. મારે બધા ખર્ચ કરવાના હોય. કૃષાબેન આ તો ફક્ત તમારા રિક્ષા ભાડા માટે જ છે. બીજા પૈસા તમારા ભાઈ આપશે. જ્યારે જોતા હોય ને ત્યારે કહેજો. તો શું મારે તમારી પાસે સામેથી માંગવા આવવાનું? મારે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જવાનું હોય, પાર્ટી કરવાની હોય, નાસ્તાના જોતા હોય તો મારે શું દર વખતે તમારી પાસે માંગ કરવા પૈસા? કૃષાબેન આવી રીતે કેમ બોલો છો? તમે નાના છો, તમારે વધારે પૈસાની શું જરૂર છે? ઓકે, જો તમે હવે મને કહી દો તમારે જેટલા પૈસા જોશે ને એટલા અમે મહિનામાં એક સાથે આપી દઈશું. પછી આખો મહિનો તમારે ઉપાધિ નહીં. તમે મને નાની કહો છો? હું કાંઈ નાની નથી, હવે મોટી થઈ ગઈ. હવે હું કોલેજમાં આવી, હવે તો મારે મોટી રકમ જોઈશે. મહિને મારે 5-7 હજાર તો જોઈશે જ તે. 5-7 હજાર રૂપિયા? હા તો એટલા જોઈએ જ ને મારે. કૃષાબેન 5-7 હજાર કેવી રીતે થાય એ ખબર પડે છે? હું માનું છું કે અત્યારના છોકરાઓના ખર્ચા વધારે હોય છે, પણ તમારા ભાઈ તમારી બધી જરૂરતો પૂરી કરે છે ને. તમારા મોબાઈલના બિલ, તમારા કપડાં, તમારી વસ્તુઓ બધું તો અમે લાવીએ છીએ. હા તો એમાં શું કાંઈ નવાઈ છે? વાત નવાઈ નથી કૃષાબેન, પણ ખર્ચા પર થોડો ટૂંકો હાથ રાખવો જોઈએ તમારે. તમારી ઉંમર હજી એટલી બધી મોટી નથી કે તમે બધું જ સમજો. બસ ભાભી, મને સમજાવવાની જરૂર નથી. મને બધી જ સમજ પડે છે મારે કેટલા પૈસા ખર્ચ કરવા ને કેટલા ના કરવા. ઠીક છે કૃષાબેન, છેવી તમારી મરજી. નાસ્તો કરીને જાશો? ના, નાસ્તો નથી કરવો મારે. કૃષાબેન પૌવા બની ગયા છે, થોડા ખાઈ લો. કીધું ને મારે નથી ખાવા એટલે નથી ખાવા. તમે ખાઈ લેજો. સારું, વાંધો નહીં. જાઓ તમે. જય શ્રી કૃષ્ણ. અને હા, 500 રૂપિયા રાખો. મારી પાસે ઘણા બધા એવા લોકો છે જે મારી પાછળ ખર્ચ કરી શકે. મારે નથી જોતા. આની જરૂર તમારે છે, મારે નહીં. કૃષાબેન જો ગુસ્સે ન થાવ, લો આ પૈસા રાખો. નથી જોઈતા, મેં કીધું ને. સારું, જય શ્રી કૃષ્ણ. હા, સવારમાં મારો દિવસ બગાડી નાખ્યો. સમજાતું નથી આ છોકરી આટલી ચેન્જ કેમ થઈ ગઈ છે. ખબર નહીં, આ છેલ્લા 3-4 મહિનામાં બિહેવિયર બહુ ચેન્જ થઈ ગયું છે. ગોવિંદ સાથે વાત કરવી જ પડશે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે જો એના કરતા પણ વધારે તમને જોયા છે. શું વાત છે? હજી સવારમાં શું કરું, વાતાવરણ જેવું છે અને જ્યારે તને જોઉં છું ને ત્યારે મારે રહેવાતું નથી. સારું સાંભળો હવે. હા. આજે છે ને તમારે એક સલાહ આપવાની છે નયનને, કારણ કે હમણાંથી બહુ બગડી ગયો છે. તમને ખબર છે કાલે એને શું કર્યું? શું કર્યું? અરે બાજુલા પાડોશી મને કહેવા આવ્યા હતા, તમારો નયન રખડતો હોય છે, ભણવા જતો જ નથી. એકવાર તો બેગ લઈને બહાર બેઠો હતો કઠેડા પર. હવે હું જોવા ગઈ ને ત્યારે નહોતો એટલે મેં એને પકડ્યો નથી. પણ જો આની હરકત વધી ગઈ છે, ભણવામાં બિલકુલ પણ ધ્યાન નથી આપતો એ. શું વાત કરે છે? નહીં, એટલો બધો આગળ વધી જશે એ તો વિચાર સુધા નથી કર્યો. અને તમને એક વાત મેં કીધી નથી, છુપાઈ રાખી છે તમારાથી. એ શું છે? બોલ. આજથી અઠવાડિયા પહેલાં એની પેન્ટના જેબમાંથી વિમલની પડીકી મળી હતી મને. શું વાત કરે છે? અને તું આજે કહે છે મને? એટલા માટે પૂછ્યું તું એને? ના, મેં એને પૂછ્યું નથી, પણ મેં એટલા માટે તમને નથી કીધું કારણ કે હું મારી નજરથી જોઉં નહીં ત્યાં સુધી મને વિશ્વાસ નથી. કદાચ કોઈ એના ફ્રેન્ડની પણ હોઈ શકે. અને તમને નહીં કહેવાનું કારણ જ આ હતું કે તમે ગુસ્સાવાળા છો એટલે મેં તમને ન કીધું.
અરે તું ચિંતા ના કર, આ છોકર બુદ્ધિ છે બરોબર, આડાળો રમતો હોય, એના ફ્રેન્ડ સર્કલમાં રમતો હોય, તું ખોટી એની ચિંતા કરે રાખે. હા, હું તો ખોટી જ કરું ને, માં છું, બળે તો મને જ. ઘરમાં એ ક્યાં જાય છે, શું કરે છે, શું ખાય છે, બધી ચિંતા મને જ હોય. તમારે તો શું, તમને તો કંઈ કમ્પ્લેન કરી એટલે તમે સીધા કરો છો ગુસ્સો એની પર, અને ગુસ્સામાં મારી દો છો આમ તેમ. હવે એને મારવાનું ઉંમર નથી, એને આપણે મારી ન શકીએ, તમે સમજો છો ને? તો હવે એને પ્રેમથી સમજાવવાનો સમય છે, એટલે તમે એને પ્રેમથી સમજાવો કે આડાવડા રસ્તે જતો હોય ને તો એ અટકી પડે, બીજું કાંઈ નહીં. ઓકે, હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, એક બાપ તરીકે ને એક મિત્ર તરીકે. જોઉં છું શું કરે છે આગળ. હા, પણ- એટલે તને ખબર છે 2 દિવસ પહેલા જે મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયો. અને તમે આપી પણ દીધા. હવે એસાઇનમેન્ટનું કીધું તો હું ના પણ કેમ પાડી શકું? હા, આ છોકરો છે ને મારી જોડથી પણ 1000 રૂપિયા લઈ ગયો અને તમારી જોડથી પણ લઈ ગયો. શું વાત કરે છે? હા, અને 2000નું કોઈ એસાઇનમેન્ટ ન આવે એટલે આપણે પાગલ નથી, આપણે ભણેલા ગણેલા છીએ હો. હા, અને 2 દી પહેલા તો મેં એને વાપરવાના પૈસા પણ આપ્યા હતા. પછી તું તમને કોઈ હિસાબ આપ્યો એ 2-2,500નો? એમ કહો મને. પૂછવું પડશે મારે નયનને. નયન! નયનને પૂછો, બહાર જઈને શાંતિથી મગજ ઠંડુ રાખજો, ગુસ્સો ન કરતા. શું કીધું? હા, અને મેં તમારો મૂડ બગાડી દીધો કા? જાઓ તમે બહાર. હાય ભગવાન, આય રામ, આટલું કામ છે, થાકી જવાય છે યાર. પાણી લઈ આવું? ના, અત્યારે પાણી વાણી બધું પીને જ આવ્યો છું. ગોવિંદ, તમારી સાથે એક વાત કરવી હતી, કરી શકું? ને મારે પણ તારી સાથે એક વાત કરવી છે. તો વાત પહેલાં તું કરશે કે પછી હું? પહેલાં હું. ઠીક છે. ગોવિંદ, હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહી છું, કૃષાબેનનું વર્તન મારા પ્રત્યે બરાબર નથી. એ મને જેમ તેમ બોલે છે, મારા પર ગુસ્સો કર્યા કરે છે. આ શરૂઆતમાં આવું કંઈ નહોતું, સમજતા હતા મારી વાતને. કહેવાય ને કે એક માનો દરજ્જો આપ્યો હતો મને, પણ હમણાંથી ખબર નહીં, એમની હરેક હરકતોમાં મારા પ્રત્યેનો ગુસ્સો મને દેખાઈ આવે છે. આજે તો તમે જે પૈસા આપીને ગયા હતા ને, એ પણ મારા મોં પર ફેંકીને ગયા છે. શું વાત કરે છે? હા, મને ખબર તો છે જ કે કૃષ્ણનું તારા પ્રત્યેનું જે વર્તન છે સારું નથી, પણ હવે ખબર નહીં તારા પ્રત્યે એને કેમ આવું બધું છે. ઠીક છે, એમ પણ કૃષ્ણને મેં ઘણીવાર સમજાવી છે કે તું તારી ભાભી સાથે સરખી રીતના રહે, પણ વાંધો નહીં, એને હું સમજાવીશ. બસ. ગોવિંદ, વાત સમજાવવાની નથી, મને ડર લાગે છે. જે પ્રમાણે કૃષાબેન વર્તન કરે છે, જે એમની બોલી બોલે છે ને, મને અજીબ લાગે છે. કંઈક તો એવું જરૂર ચાલે છે કે કૃષાબેન મારાથી આટલી નફરત કરવા લાગ્યા છે. કારણ કે પહેલાં આવા નહોતા, પહેલાં એમની વાતો આવી નહોતી, પહેલાં એમના શબ્દો આવા નહોતા. તો એવું તો શું હશે કે જેના કારણે એનું વર્તન પહેલાં કરતાં આટલું બધું બદલાઈ ગયું? એ જ તો ખબર નથી પડતી મને. જો દીકરીની જાત છે ગોવિંદ, કાલ સવારે કંઈ પણ થશે ને તો આ લોકો, આ સમાજ મને જ કહેશે, તમને કોઈ કહેવા નહીં આવે કે મા બાપ નહોતા તો ભાભીએ ક્યારેય કંઈ ધ્યાન ના આપ્યું. પણ મને બહુ ચિંતા છે કૃષાબેનની. તમે એકવાર વાત કરી જુઓ ને, તમે સમજાવો ને. ઠીક છે, અત્યારે તો કોલેજ ગઈ છે, સાંજે આવશે ને ત્યારે હું એને સમજાવીશ. બસ. પાક્કું? પાક્કું. ઠીક છે, હવે મારે તને એક વાત કહેવી છે, પણ આ બધી વાતો સાંભળીને એ ઈચ્છા મરી ગઈ. સોરી ગોવિંદ, પણ આ વાત કેવી જરૂરી હતી એટલે. બોલો તમે, તમારી શું વાત હતી? જવા દે ને, મેં તો થોડો પ્લાન બનાવ્યો હતો કે તું, હું ને કૃષા થોડાક દિવસ, અત્યારે મારે 4-5 દિવસનો બ્રેક છે, એ કામ છે નહીં, તો વિચાર્યું કે આપણે... હા, તો કંઈ વાંધો નહીં, તમે કૃષાબેનથી વાત કરી લેજો, પછી આપણે જશું. ઠીક છે. હવે કામ કર, થોડુંક લીંબુ પાણી બનાવી નાખ ને, માથું દુખે છે તો હા. વીકનેસ જેવું લાગે છે કે તારી વીકનેસ છે ને મારામાં આવી ગઈ છે. બિલકુલ નહીં. તું થોડી સ્ટ્રોંગ રહેશે ને તો હું સ્ટ્રોંગ રહીશ. ગોવિંદ, હું સ્ટ્રોંગ જ છું. પણ તો આમ દુઃખી થાય ને એટલે મારું મૂડ છે ને એકદમ ખરાબ થઈ જાય. સીધી વાત છે, આ સમય એવો નથી ને
કે આપણે શાંતિથી બેસીને કંઈ વિચારી શકીએ. અત્યારના બાળકો આપણા કરતાં બહુ આગળ છે. શું વિચારે છે, શું કરવું છે, ક્યાં જવું છે, કંઈ કહેતા પણ નથી. પોતાની જિંદગીને પોતાની હાથે હેન્ડલ કરવા ઈચ્છે છે. અને એમાં ને એમાં સાચી વાત છે. ચાલો હું જાઉં. આ હજુ આવ્યો ને, ક્યારે આવવું છે આને હવે? અરે કૃષા સોરી યાર, બહુ લેટ થઈ ગયું છે. હા, હવે તો તારે લેટ જ થશે ને. આ છોકરીઓ અહીંયા તમારો વેઇટ કરે, સારું લાગે ને? અરે ના ના, એવું નથી. આ રસ્તામાં ટ્રાફિક બહુ જ હતી, એમાં લેટ થઈ ગયું. હા, હવે બધાને બધા ટ્રાફિક નડશે. અરે તું છોડ ને એ બધી વાત. ચાલ આપણે કેફેમાં જઈએ. મારે કાફેમાં નથી જવા. કેટલું મસ્ત વાતાવરણ છે યાર. ચાલ ને ડુમસ જઈએ. ડુમ્મસ પણ યાર, ડુમ્મસ તો બહુ દૂર પડી જશે. પણ તને કેમ હવે બધું દૂર પડવા માંડ્યું? પહેલા તો તું સામેથી કહેતો આપણે ચલ ડુમસ જઈએ, આવું વાતાવરણ છે ને. હવે આ બધું. સારું ચાલ જઈએ. બેટા અહીંયા તો હા બોલો ને ભાઈ. બેસ. જઈએ એવી કોલેજે? હા. અને કેવું ચાલે છે તારું ભણવાનું? સારું ચાલે છે એમ તો. તને તારે બરાબર ભણવાનું છે. જો મમ્મી પપ્પાએ જે સપના જોયા હતા ને મારા માટે, હવે હું તો એ સપના એમના પૂરા નથી કરી શક્યો, પણ એ સપના હવે તારે પૂરા કરવાના છે. હા હા ભાઈ, જરૂરથી. ભણી ગણી અને તારે એક મોટા પોલીસ ઓફિસર બનવાનું છે. બનીશ ને? હા ભાઈ, મમ્મી પપ્પાના ગયા પછી તમે જ છો ને મારી સાથે. હું તો છું જ બેટા, પણ ભણવાનું તો તારે છે ને. હા. તો પછી અને મારે બીજી તારી સાથે એ વાત કરવાની હતી કે આ તારી ભાભી મને વાત કરતા હતા કે તું એમની સાથે સરખું વર્તન નથી કરતી, સરખું રહેતી નથી. ના ના ભાઈ, એવું કાંઈ નથી. હું એની સાથે સરખું જ વર્તન કરું છું. મને તો લાગે છે કે તમને ચડાવતા હશે. અરે તારા ભાભી તારી વિરુદ્ધ મને શા માટે ચડાવે? અને મને નથી લાગતું કે તારા ભાભી તારા વિશે કંઈ ખરાબ ઈચ્છતા હોય. અરે એ તને એક દીકરીની જેમ રાખે અને તારા મનમાં એમના પ્રત્યે જે છે ને એ બધું તું ખોટી ધારણા લઈને બેઠી છે. ના ભાઈ, એવું કાંઈ નથી. મને છે ને ભાભી નાની નાની વાતમાં બહુ રોકટોક કરે છે. હવે તો હું મોટી થઈ ગઈ, હવે તો મારે ફ્રીડમ જોઈએ ને. અરે બેટા, તારી ભાભી તારા માટે સારું વિચારતી હોય. ક્યાંક છો હવે તું જુવાન થઈ ગઈ છો, કોલેજ કરવા લાગી છો, એટલે એઝ એ મા બાપ તરીકે અમારી ફરજ છે કે તારું ધ્યાન રાખીએ. એ જે કહે છે ને એ તારા સારા માટે જ કહે છે અને તારા ફ્યુચર માટે કહે છે. અને તું ભણવામાં ધ્યાન આપીશ, તું આગળ વધીશ, તું સુખી રહીશ, બાકી એને શું મળી જવાનું છે? કાલ ઉઠીને તું તો આ ઘર છોડી તારે સાસરે જવાનું છે, પણ તું તારા પગભર રહેશે, તું આત્મનિર્ભર રહેશે. પણ ભાઈ તમને ખબર તો છે ને, હવે કોલેજમાં થોડા પૈસા વાપરવા વધારે જોઈએ. એ મને થોડા થોડા પૈસા આપ્યા કરે અને રોજ રોજ મારે એની પાસે થોડા થોડા પૈસા માંગવા પડે. એના કરતાં એકસાથે બધા પૈસા આપી દેતા હોય તો. અરે જો આ પપ્પા હયાત હતા, હું ભણવા જતો હતો ત્યારે એમની પાસે હું એ 5-10 રૂપિયા જ લઈને જતો હતો રોજ. હું કે એમની પાસે મહિનાના 1000-1500 રૂપિયા નહોતો લેતો. બસ આ તો જો પહેલેથી જે સિસ્ટમ ચાલતી આવી છે ને એ પ્રમાણે જ હોય. સંતાનોને મા બાપ રોજ રોજના રૂપિયા જ વાપરવા આપે, એક સાથે નહીં આપે. પણ ભાઈ, એ તમારો સમય હતો, હવે થોડો સમય બદલાઈ ગયો છે તો એ પ્રમાણે તમારે રહેવું પડે કે નહીં? બેટા સમય બદલાય પણ જે પરવરિશની રીત છે ને એ ન બદલાય. એ તારો ખોટો વહેમ છે. અને તને 500 રૂપિયા વાપરવા આપીએ છીએ, શું એ ઓછું છે? ભાઈ, મારા બધા ફ્રેન્ડ્સ દર મહિને 5 થી 7 હજાર વાપરે, તો હું એકલી 500 રૂપિયા વાપરું તો કેવું લાગે? અરે પણ તને ક્યાં મહિનાના, તને તો દર અઠવાડિયે 500 રૂપિયા આપીએ છીએ. ચાલ ઠીક છે, પણ આવી ખોટી જીતો નહીં કરતી, બરાબર? અને એક સાથે રૂપિયા તો તને નહીં મળે, બરાબર? અને થોડુંક મને લાગે છે કે તને વધારે છૂટછાટ અમે આપી રહ્યા છીએ. અત્યાર સુધી તને આટલા લાડથી ને પ્રેમથી સમજાવીએ છીએ, તું બધા સમજતી નથી. તું મારી એકની એક બેન છે, એટલે મારે તારી ભાભીએ તારા વિશે વિચારવાનું હોય. ઠીક છે, જા હવે તું ફ્રેશ થઈ જા ને જમી લે. ઠીક છે. હા બસ, હવે તમે ભાભી ચડાવો ને ચડી જાઓ છો. આજકાલના છોકરાઓ બધું જ એમના મન મુતાબિક થવું જોઈએ તો રાઈટ, બાકી બધું એમના માટે રોંગ.
સમજતા કેમ નથી? આ જીવન જેમ આપણે ઈચ્છીએ ને એમ નહીં થતું હોય. ભાભી હા કૃષાબેન, તમે મારા ભાઈને શું કહેતા હતા આજે? શેના વિશે? મારા વિશે, બીજા તો શેના વિશે? કૃષાબેન, મેં તો તમે જે વાત કરી એ જ કરી, એ જ કે તમારા પર થોડું ધ્યાન રાખે. જો બેન, તમને નથી ખબર કે આ દુનિયા કેવી છે. તમે બહુ નાના છો હજુ. કેટલી વાર કહેવાનું મારે તમને કે હવે હું નાની કીકલી નથી? પણ હવે શું થયું એ કહેશો મને? શું કામ પાછો ગુસ્સો કરો છો તમે? શું ગુસ્સો કરો છો? એટલે ગુસ્સો તો કરવો જ પડે ને હવે મારે. કેમ? કોઈએ કંઈ કહ્યું? કંઈ થયું? કહીએ જ ને, તમે ભાઈને જઈને પંચાયત કરો તો પછી ભાઈ મને કહેવાના જ ને. અચ્છા, એનો મતલબ કે તમારા ભાઈએ તમને વાત કરી એટલે ગુસ્સો આવે છે ને? હા તો આવે જ ને ગુસ્સો. કૃષાબેન, સમજતા કેમ નથી એક વાતમાં? તમે બહુ નાના છો. જ્યારે હોય ત્યારે હું મોટી છું. તમે મોટા નથી થઈ ગયા. તમે છે ને હવે મારી સામે નહીં બોલતા. હવે મારી સામે બોલશો ને તો મારા હાથ ઉપડી જશે. હા ખબર જ હતી કે ક્યારેય ભાભી માનું સ્થાન ના લઈ શકે. તમે શું કામ આવું બોલો છો? જો તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો બેન. હું તમારી માં જ છું. તમારાથી મને કોઈ વાંધો નથી, પણ તમારું વર્તન સારું નથી કૃષાબેન. પ્લીઝ. મને પહેલાં હતું કે તમે મને મારી માની જેમ સાચવશો, પણ નહીં. હવે મને સમજાઈ ગયું કે મારા ભાભી મને ક્યારેય મને મારી માની જેમ નહીં સાચવી શકે. કૃષાબેન, કેવી રીતે સમજાવું તમને કે તમે જે કરો છો ને એ ગલત છે. તમારી ઉંમર એવી છે કે તમે કોઈ વસ્તુને સીધી રીતે નહીં સમજી શકો. આ ઉંમરમાં ભૂલો થતી હોય છે લોકોથી. અમે પણ કરી છે, પણ અમારો સમય નીકળી ગયો. જો ક્યારેય મોટી મુસીબતમાં ફસાશો ને તો કોઈ બહાર કાઢવા નહીં આવે. જરૂરી નથી તમે ભૂલો કરો તો બીજા પણ ભૂલો કરી જ શકે. ઓહા, હું તો ભૂલી જ ગઈ હતી ને કે મારી નણંદ તો બહુ હોશિયાર છે, સ્માર્ટ છે. એ તો ક્યારેય કોઈ ભૂલ કરવાની જ નથી. હા યાદ રાખવું જોઈતું હતું તમારે. ઠીક છે, તો મને એવું લાગે છે કે અત્યારે મેં ખોટી સલાહ આપી છે તમને. આજ પછી હું તમને ક્યારેય સલાહ નહીં આપું. ઓકે? હા એ જ બરાબર છે મારા માટે. ઠીક છે, તમારા માટે જમવાનું બનાવો કે પછી બહાર જમશો? હું બહાર જ જમી લઈશ, મને ભૂખ નથી ઘરની. ઠીક છે, જઈ શકો છો તમે. મારું ઘર છે, હું ઊભી રહું કે જાઉં મારી મરજી. આ તારા કાકાના દીકરા સંજયનું એક્સિડન્ટ થયું તો પગમાં કેવું છે ને? ઓપરેશન એવું છે? ઓપરેશન એક નહીં 3 ઓપરેશન આવ્યા છે અને હજુ પણ ચાલી નથી શકતો. આ સમજતા નથી ને કે ગાડી ચલાવવાની હોય, દોડાવવાની ન હોય. હું તો એની સાથે એકવાર બેઠો હતો ત્યારે એને કીધું હતું મારા ભાઈ થોડી ગાડી શાંતિથી ચલો, પણ એ કહે કે ના 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 જીજુ કંઈ થાય નહીં, આપણી તો સ્ટાઇલ જ એવી છે. હા, આ 70% માણસોની મેન્ટાલિટી આવી છે કે ગાડીની બ્રેક આપણા હાથમાં છે એટલે આપણે જ્યારે બ્રેક મારીશું ને ત્યારે ગાડી ઊભી રહી જશે. પણ એવું જરૂરી નથી. ક્યારેક બ્રેક ન મારીએ ને તો પણ ગાડી ઊભી રહી જાય હંમેશા માટે. સાચી વાત છે. અને મને કહેતો હતો કે હું તો હેવી ડ્રાઈવર છું, હેવી ડ્રાઈવર. તમારે બિલકુલ ચિંતા નહીં હા કરવાની. હા, છે જ 110 કિલોનો તો એનો તો હેવી ડ્રાઈવર જ કહેવાય ને. ચાલ એ બધી ભાઈ મારે તમારી પાસેથી પરમિશન લેવી છે એક. પરમિશન લેવી છે? કૃષાબેન, શેની પરમિશન લેવી છે? ભાઈ સાથે વાત કરું છું ને હું મારા ફ્રેન્ડ સાથે વીકેન્ડમાં બહાર ફરવા જવાની છું, તો મારે 10,000 રૂપિયા જેવું જોઈશે, તો તમે મને ક્યારે આપશો? અરે વીકેન્ડ પર જવાની વાત તો દૂર છે, પણ તારી ભાભીએ તને કીધું નથી આપણે ત્રણેય જવાનું છે? હા કૃષાબેન, અમે લોકો નક્કી કરીએ છીએ. તમે જ્યાં કહેશો ને ત્યાં આપણે ત્રણેય ફરવા જશું. ક્યાં જવું છે આપણે? પણ મેં મારા બધા ફ્રેન્ડ સાથે પ્લાનિંગ કરી રાખ્યું છે. તો કૃષાબેન, ફ્રેન્ડ્સને ના પાડી દો, કહી દો કે અમે લોકો ફેમિલીમાં જઈએ છીએ. અને કાલે તો આપણે નીકળવાનું છે. ના ભાઈ, મારે મારા ફ્રેન્ડ્સ જોડે જ જવું છે. જો ફેમિલી જોડે પહેલાં જવાય ને પછી ફ્રેન્ડ જોડે, બરાબર? પહેલાં સૌથી પહેલાં ફેમિલી આવે અને પછી બાકી બધા. મને ખબર જ હતી ભાઈ, મારા ભાભી રોકટોક કરશે ને એટલે તમે મને ના જ પાડશો. અરે તારા સારા માટે એ કહે છે. ક્યાં જવું છે એ કહેશો? હા, હવે એ બધું મારે તમને કહેવું જ પડશે એમ ને? એટલે કહેવું તો પડે ને. વગર કીધે તને આમ મોકલી દઈએ તો એક છોકરીની જાત છે એટલે વિચારવું પડે 100 વાર. એટલે તમને મારા પર ટ્રસ્ટ જ નથી એમ ને? આ ભાભીએ ચડાવીને તમને એના જેવા જ કરી નાખ્યા છે. કૃષાબેન, શું બોલો છો તમે?
મેં તમારા ભાઈને કાંઈ નથી ચડાવ્યા. અને તારા ભાગ જવું છે તો જવા દો અમને. અરે બસ પણ- કોની સાથે જાઉં છો ખાલી અમને એકવાર વાત કરાવી દો એટલે અમને પણ સંતોષ થઈ જાય. લો લગાવો ફોન. તમને મારા પર વિશ્વાસ નથી એટલો? હું મારી કોલેજની ફ્રેન્ડ્સ જોડે જાઉં છું. અરે પણ એમાં વિશ્વાસની ક્યાં વાત આવી? ચિંતા પણ તો હોય ને અમને લોકોને. તમે બધી છોકરીઓ એકલી જતી હોય, કાલ સવારે કંઈ થઈ ગયું તો? અને જે ફ્રેન્ડ સાથે જવાની છે એની સાથે વાત કરાવી દે ને, એનો નંબર તું લઈ લે. હા. એટલે કાલ ઉઠીને તને ફોન બોન ન લાગે, નેટવર્કનો ઇસ્યુ હોય તો એમને ફોન કરવા થાય. ગોપીનો નંબર તો તમારી પાસે હશે જ ને? હા છે મારી પાસે. હા બસ એ લોકો જોડે જ જાઉં છું હું. ગોવિંદ, ગોપીને ઓળખું છું. સારી છોકરી છે, બહુ નાની છે એ પણ તમે લોકો આટલી નાની એજમાં કેવી રીતે હેન્ડલ કરશો બધું? એ નાની ના કહેવાય, એ મારા જેવડી જ છે એટલે એ નાની ના કહેવાય. એની સાથે છે ને માથાકૂટ કરવી જ બેકાર છે. જો તો શા બેટા, માટે કરો છો ભાઈ? તારા સારા માટે વિચારીએ છીએ, તારા ભલા માટે વિચારીએ છીએ ને એટલે તને કહીએ છીએ. હા તો સારું વિચારતા હોય ને તો મને પૈસા આપી દો એટલે હું જાઉં. ઠીક છે, તું તિજોરીમાંથી કાઢીને 10,000 રૂપિયા આપી દે. તિજોરીની ચાવી? બેડ નીચે છે, ગાદલા નીચે. હા. આ છોકરીને જેટલા લાડ લડાવ્યા છે ને એટલે જ માથે ચડી છે. છોડો, હું ગોપીના મમ્મી સાથે એકવાર વાત કરી જોઈશ એટલે વાંધો નહીં આવે. પછી એને રૂબરૂ મુલાકાત કરી આવજે. ફોન પર સરખી વાત થાય ના થાય. ગોવિંદ સમજતા કેમ નથી? વાત કરું કે મળું, એના મમ્મી ભેગા તો નથી જવાના ને. જવાના તો આ લોકો એકલા જ છે. ત્યાં શું થશે એના મમ્મીને શું ખબર હોય? હું વિચારું છું કે એના મમ્મીને મળીને કહું કે આ પ્લાનિંગ કેન્સલ કરી નાખો, ન જવા દો ગોપીને, જેથી કરીને કૃષાબેન પણ ન જાય. ઠીક છે, મારે ફોન આવે છે. શું કરો છો? બસ ફોનમાં એક જ કામ હોય તમારે, ગેમ ગેમ ને ગેમ. લો આ પાણી પીવો. આ ફોને તો છે ને ખરેખર બધાની જિંદગી બગાડી છે. કેમ, શું થયું? હવે ફોને તારું શું બગાડ્યું છે? કેમ તમને નથી ખબર કે મારી એક જ ફરિયાદ હોય છે તમારી જોડે? નયનના નામની, બીજું તો શું હોય? શું કર્યું નહીં એને? શું નથી કર્યું નયને એમ પૂછો. તો તું જ કે શું નથી કર્યું? પૂછ્યું તમે તમારા લાડલાને કે શું કરે છે આજકાલ? ક્યાં જાય છે, શું કરે છે, સ્ટડીમાં એનું ધ્યાન છે કે નહીં, કોઈ લેક્ચર એટેન્ડ કરે છે કે નહીં, એ પણ તમે પૂછો છો ક્યારેય? ના. અને જ્યારે હું વધારે પડતું દબાણ આપું ત્યારે તમે એની પર ગુસ્સો કરી લો છો. તારી વાત સાચી છે. તે દિવસે ને ગયો તો મળવા તારી પાસેથી અને મારી પાસેથી પૈસા લઈ ગયો હતો ને, પણ કોલેજ જતો રહ્યો હતો. હવે આ છોકરાઓ પર નજર પણ રાખવી પડશે અને થોડું સ્ટ્રિક્ટ પણ થવું પડશે. થોડુંક સ્ટ્રિક્ટ થવાનું હોય પણ મારવા જુડવાની વાત નથી કરતી, પ્રેમથી સમજાવવાની વાત કરું છું. હા, હવે પ્રેમથી વાત કરીશ. બસ તું કહેશ ને એટલું જ કરીશ. હવે ડીમાર્ટ જવું છે મારે, મને થોડાક પૈસા આપીને જાજો. તેજુરીની ચાવી તો હંમેશા તારી પાસે જ હોય છે. એ મારા બચતના રૂપિયા છે, એમાંથી હું 1 રૂપિયો પણ નહીં વાપરું. તમારે મને પૈસા આપીને જવું પડે. સારું સારું. નયન આવતો અહીંયા. આવી જય ગયું શ્રી તું? કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અને હા પપ્પા બોલો ને, શું કંઈ કામ હતું મારું? કેવી ચાલે છે તારી કોલેજ? કોલેજ તો એકદમ મસ્ત ચાલે છે. અને આ તારો ના ના, કોલેજ તો મસ્ત જ ચાલે ને. તારું સ્ટડી કેવું ચાલે છે? લેક્ચર અટેન્ડ કરે છે કે પછી ગુલ્લી? ના મમ્મી, લેક્ચર તો અટેન્ડ કરું જ છું ને. હા, મને તારા સમાચાર મળ્યા છે. મેં તારા પપ્પાને વાત પણ કરી છે કે તું ક્યારેક ક્યારેક લેક્ચરમાંથી ગુલ્લી મારે છે. ના મમ્મી, એવું કંઈ નથી. બસ મમ્મીને તો બહુ બનાવી લીધી તમે. જો નયન, તારા ઉંમરના છોકરા હોય ને એને ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ. હા, મમ્મી પપ્પા ઘરે તો સાથે હોય છે પણ બહાર નથી હોતા. અને 2 દિવસ પહેલાં તું અસાઇનમેન્ટના નામે મારી પાસેથી પણ પૈસા લઈ ગયો અને તારી મમ્મી પાસેથી પણ. શું કર્યું તેનું? અસાઇનમેન્ટ જ લીધું પપ્પા. ક્યાં છે એસાઇનમેન્ટ? ક્યાં છે? અને 2000નું તો એસાઇનમેન્ટ આવે નહીં દીકરા. અમે એટલા પણ પાગલ નથી. તને જો તું અમને જોઈને એવું કહી શકે છે કે અમે ગવાર કે અનપઢ કે અંગૂઠા છાપ હોઈશું? નહીં ને.
અમે પણ ભણેલા ગણેલા છીએ એટલે અમને પણ ખબર છે બેટા કે 2000ની કોઈ એસાઇનમેન્ટ ન આવે. પણ એ તો મારા ફ્રેન્ડ લઈ ગયો છે શું લઈ ગયો છે? અસાઇનમેન્ટ. એની વાત નથી કરતા. અસાઇનમેન્ટ આવે છે 700 રૂપિયાની અને તું લઈ ગયો 2000. એના પહેલાના દિવસે મેં તને આપ્યા હતા 200 રૂપિયા. તો આ બધા રૂપિયાનું તું શું કરે છે? ટોટલ તારી પાસે હતા 2200 રૂપિયા, રાઈટ? 2200માંથી 700 રૂપિયા કાઢી નાખ. બીજા પૈસાનું શું કર્યું? જવાબ આપ. થોડી બુક્સ પણ લેવાની હતી. અચ્છા, અને બિલ હશે ને? લાવો બિલ. ના મમ્મી, બિલ તો નથી આપ્યું દુકાનવાળાએ. જો દીકરા, તારો બાપ છું. તું બાપને રમાડવાની કોશિશ કરતો હોય ને તો ભૂલી જજે. તારી પાસે આટલો ખર્ચો કરીએ છીએ, તને સારામાં સારી કોલેજમાં એડમિશન અપાવ્યું. તને ખબર છે 3 લાખ રૂપિયા જોયા હતા. હા પપ્પા. અને આ મંજુલા કાકી કહેતા હતા કે 2 દિવસ પહેલાં તું ડુમ્મસ બાજુ આટા મારતો હતો ને. જો નયન, તારી છે ને ફક્ત 2 આંખો છે બેટા, પણ દુનિયાની છે ને હજારો આંખો તને જોઈ શકતી હોય. અને તું જ્યારે કંઈ પણ ખોટું કામ કરીશ ને તો એક વસ્તુ યાદ રાખજે કે તારા મમ્મી અને તારા ડેડી બંનેની ઇજ્જત જશે. અને તને કહી દઉં, આ બધું તું જ ચડાવે છે. બાકી આટલા બધા આપણી સાથે જૂઠું બોલે અને લેક્ચર એટેન્ડ નથી કરતો અને ફરે છે એટલે તારા મનમાં સમજે છે શું તું? બસ રાજ, ધ્યાન રાખજે. રાજ, રાજ, છોકરો મોટો થઈ ગયો છે, શાંતિથી વાત પણ કરી શકીએ છીએ. સાંભળ નયન, હું તને પ્રેમથી સમજાવવા માંગુ છું પણ તું ક્યારેય સમજતો જ નથી. એટલે આજે વાત તારા ડેડીની સામે જ નીકળી ગઈ છે. અને સાંભળ, આજ પછી કોઈ પણ ખોટું કામ કરતા પહેલાં અમારા બંનેની સામે એકવાર જોઈ લેજે બેટા. હા મમ્મી. અને મારે થોડા પૈસા જોઈએ છે. નથી જોઈતા, મારે તને 1 રૂપિયો નથી આપવા નહીં કરતો. પણ સાંભળ પહેલી મારી વાત, આ તારા હાથમાં આઈફોન છે, ખબર છે ને તને? ઘણા ઘરના દીકરાઓને તું જોઈ લે, એ લોકોના હાથમાં સાદા ફોન પણ નથી હોતા. તને મેં બહુ મોજ શોખથી લાડ પ્રેમથી રાખીએ છીએ. એનો મતલબ એ નથી કે તું અમારા જ સપના અને અરમાનો પર પાણી ફેરવી દે, બરાબર છે? એટલે હવેથી એવા કોઈ કામ ન કરતો જેથી કરીને અમે બંને દુઃખી થઈએ. જા, ચાલ અંદર જતો રહે. અને આજ પછી 1 રૂપિયો તને નહીં મળે, બરોબર? જેટલો ખર્ચો થાય છે ને એટલા ટિકિટ ભાડાના જ મળશે. જા, ઊભો થા, હાથ પગ ધો અને નાસ્તો કરી લે. રાજ, આ શું કરવા જઈ રહ્યા હતા? ગમે તેટલું કંટ્રોલ કરો છો પણ કંટ્રોલ થતો કેમ નથી તમારાથી? કેમ થાય? હા, કાલ હવાનો છોકરો આપણી સામે જૂઠું બોલે છે. રાજ, હું બહુ સારી રીતના સમજી શકું છું કે શું કરી રહ્યો છે. આ એજ જ એવી હોય છે જે લોકોને સંભાળવા બહુ મુશ્કેલ હોય છે રાજ. અને ખરેખર એક વાત તમને કહું કે એ છોકરો હવે આપણા હાથમાંથી નીકળી ગયો છે. એ સ્મોકિંગ કરતો થઈ ગયો છે. એટલે હવે છે ને એને પંપાડીને સમજાવીને આપણે આપણી તરફ વાળવાનો છે, ના કે એને ગમે તેમ તરછોડવાનો છે. જો આપણે બહુ હાર્ડલી ને બહુ સ્ટ્રિક્ટલી બિહેવ કરીશું ને એની જોડે તો એ ઉછળીને બીજે કસે જતો રહેશે. સ્પ્રિંગને જેટલી દબાઈએ છે ને એટલી જ છોડમાં ઉછળે છે. શું કરું? જ્યારે મારી સામે કોઈ મારા બાળકને આમ તેમ બોલી જાય ને તો સહન નથી થતું અને હું ગુસ્સો ના કરું પણ શું કરું? મારા કાબૂમાં નથી આ છોકરો. રાજ, સમજો તમે મારી વાત. મને ખબર છે કે મારે એને કેવી રીતે શાંત ઠેકાણે લાવી એની. તમે મારી વાત સમજો. તમે ખાલી ઠંડા કલેજે બેસી રહો અને જ્યારે સમજાવવાનો મોકો આવે ત્યારે એને સમજાવો, એને વાળો આપણી તરફ. આ એજ જ એવી છે રાજ, એમાં એનો પણ કોઈ વાંક નથી. એની સંગતનો અસર છે, બીજું કાંઈ નથી. તારી વાત સાચી છે. જો ને, આપણી ઉંમરમાં 50 રૂપિયા આપતા ને તો આપણે નાચવા મળતા હતા કે ઓહો 50 રૂપિયા આપ્યા, અને આ લોકોને 500 રૂપિયા પણ ઓછા પડે છે. આ જમાનો છે. એ જમાનાની વાત અલગ હતી ને આ જમાનાની વાત અલગ છે. બીજી એક વસ્તુ તમને કહું, તમે આ બધું છોડો અત્યારે, તમે અંદર બેસો, હું અંદર આવું છું તમારા માટે ચા નાસ્તો લઈને. સારું કામિની, તું મયંકને સંભાળી લેજે. હા? અરે, એ દીકરો આપણો છે તો આપણે ભેગા મળીને સંભાળીશું. શું કામ ટેન્શન લો છો? ચાલો. મારો ફોન. હાજી, તમારો ફોન. જાનુ, આજે તો બહુ મસ્ત લાગે છે ને. જયું આવી ગર્લફ્રેન્ડ કોકને જ મળે. હું તને શું કહું છું, હા. મારી પેલી ફ્રેન્ડ સંજના છે ને, એને એનું બોયફ્રેન્ડ બંને છે ને ગોવા ફરવા ગયા હતા. તો તું પણ મને લઈ જા ને. ગોવા ફરવા? હા, ગોવા. પણ આપણને ઘરેથી પરમિશન આપશે?
એ ઘરેથી પરમિશન ના લેવાની હોય. એ તો પછી કંઈક કહીને કંઈક વયું જવાનું હોય. એ ઘરે ના ખબર પડે. મેં તો છે ને ઘરે ગોપીનું નામ દીધું છે ભાઈ અને ભાભીને. ગોપી છે ને સંભાળી લેશે મારું બધું જ. તું છે ને તારા કોઈક ફ્રેન્ડનું નામ આપી દેજે ઘરે. તો હું એક કામ કરીશ, મારો ફ્રેન્ડ મીત છે ને એનું નામ હું ઘરે આપી દઈશ. એટલે એ એને ફોન કરીને પૂછશે ને મારી મમ્મી, તો હું મીતને બધું સમજાવી દઈશ. એટલે એ મીત છે ને એ બધું મારું સંભાળી લેશે. હા બસ એમ. હવે બોલ તું, આપણે છે ને કેવું કરશું કે તું થોડાક પૈસા કાઢજે, થોડાક હું કાઢીશ. ચાલશે ને? તો ગોવા જવાનું છે તો થોડાક પૈસા એ થોડુંક થવાનું છે. આપણે થોડાક વધારે પૈસા તો જોશે ને. હા વધારે જ જોઈશે. 10-15 હજાર હું લાવીશ ને 10-15 હજાર તું લાવજે. પણ એટલા બધા પૈસા લાવવા ક્યાંથી? એ બધું ટેન્શન ના લેવાનું હોય. ક્યાંક ને ક્યાંકથી સેટિંગ થઈ જ જાય. શું સેટિંગ થઈ જાય? સારું ચાલ ને, હું મારા પપ્પાને વાત કરી જોઈશ. આપે તો ઠીક છે. પપ્પાને વાત કરીશ તો પપ્પા શું કહેશે? 10-15 હજાર રૂપિયા લઈને ક્યાં જવું છે? એવી પપ્પાને વાત ના કરાય. પણ કોલેજની ફી ભરવાની છે એમ કહી દેવાનું હોય. તને શું ખબર પડે? પછી કોલેજની ફી ક્યાંથી કાઢીશ? એ વાત એ તારી સાચી છે. કોને ખબર કેવો બોયફ્રેન્ડ ભટકાણો છે મને. આવો છે ને દીવો લઈને ગોતવા જાય ને તોય નહીં મળે. ના ના, મેં કાંઈ નથી કીધું તને. મેં સાંભળી લીધું, હું ડેરો નથી. અચ્છા ઠીક છે. હા તો આપણે ક્યારે જશું? તો આપણે પ્લાનિંગ તો કરીએ પહેલાં. તું તારી ફ્રેન્ડ ગોપીને પૂછી જો કે તારો સાથ આપશે કે નહીં, અને હું મારા ફ્રેન્ડ મિતને પૂછી જોઉં કે મારો સાથ આપશે કે નહીં. તું તારા ફ્રેન્ડ મિતને પૂછી જો. મેં મારી ફ્રેન્ડ ગોપીને પૂછી જ લીધું છે. એ મારો સાથ આપશે જ તે. તારા ફ્રેન્ડની જેમ ના હોય મારી ફ્રેન્ડ. એ એક્સક્યુઝ મી, તારી ફ્રેન્ડ કરતાં છે ને મારો ફ્રેન્ડ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. ઓ હેલો, મને એટીટ્યુડ ના બતાવો. એ તો જોઈએ હવે ગોપી કેટલીક તારો સાથ આપે છે. હે? મારો ફ્રેન્ડ તો છે ને લાખોમાં એક છે. હે, તારો ભાઈબંધ એટલો સારો હોય ને તો એની પાસે જ પૈસા માંગી લેજે. જોઈએ કેવા કાપે છે તારા ભાઈબંધ તારા પૈસા. ગોપીને મેં જોઈ છે, જ્યારે હોય ને ત્યારે તારું કાપતી જ હોય. હા. અને એ હું તારો સાથ આપવાની. હા. હા, કાપે એટલે કે જોઈએ કે એનો બોયફ્રેન્ડ એને કેટલો સાથ આપ્યો છે એટલે તારી સામે મારી કાપે. એટલે તું કેવા શું માંગે છે? એનો બોયફ્રેન્ડ સારો છે ને હું નથી સારો એમ? હા, ગોપીનો બોયફ્રેન્ડ સારો જ છે. એ જ્યારે એને ફરવા લઈ જાય ને ત્યારે બધો ખર્ચો એ જ આપે છે. અને અહીંયા મારે તો મારો બધો ખર્ચો કાઢવો પડે છે. તું તો ખાલી તારું જ કરે છે. સોરી, જો ગોપીનો બોયફ્રેન્ડ એનો બધો ખર્ચો ઉઠાવે ને તો આજથી હું તારો બધો ખર્ચો ઉઠાવીશ. બસ જોઈએ હવે કેવો ખર્ચો ઉઠાવે છે તું. અરે સોરી યાર, તું કેમ વાતે વાતે રિસાઈ જાય છે? રિસાયા વગર ક્યાં મેળ પડે છે મારે હવે. પણ મેં કીધું તો ખરી કે હું બધો ખર્ચો લઈ લઈશ. હવે તો હેપી ને? હા, હવે તો હેપી જ. મને ખબર છે તારો ગુસ્સો હું કેવી રીતે શાંત પાડું. જાનું, હા, હું તને છે ને આજે મૂવી જોવા જઈએ આપણે. મૂવી જોવા? મૂવી કયું જોઈશું? હમણાં જ નવું મૂવી આવ્યું છે, ચાલ ને જોઈ આવીએ. પૈસા કોણ આપશે? અરે હું આપી દઈશ. તો મારી એક રિક્વાયર્ડ છે તારા માટે. બોલ બોલ. મને પિઝા ખવડાવીશ? તારા ફેવરેટ છે એ તો હું તને સરપ્રાઈઝ આપવાનો હતો. ઓ એવું એમ ને? હા, આપણે પહેલાં મૂવી જોવા જઈએ, પછી તારા ફેવરેટ પિઝા ખાઈશું, અને પછી ત્યાંથી પછી ગાર્ડનમાં બેસીશું થોડીક વાર, અને પછી ઘરે જઈશું. હા સારું ચાલ. ભગવાન, હવે તો મારા કામનું એટલું મોડું થઈ ગયું છે ને. મમ્મી, બોલો, શું હતું? મારે થોડાક પૈસા જોઈએ છે. શેના માટે? અમારા કોલેજના ફ્રેન્ડ છે ને બધા, અમે લોકોએ ફરવા જવાનું નક્કી કર્યું છે. તમે લોકો નક્કી કર્યું છે ને, પણ મારે તો નથી જવા દેવું. હું પૈસા નહીં આપું તને. પણ મમ્મી થોડાક જ પૈસા જોઈએ છે. ખબર પડે કેવી રીતે રૂપિયા કમાવાય છે. એમ તમારો બાપો રાતની મહેનત કરે ને ત્યાં રૂપિયા ભેગા થાય છે, એમને નથી થતા. સમજી ગયો? પણ મમ્મી આવું શું કરે છે? મારા બધા જ ફ્રેન્ડ જાય ને હું એકલો ઘરે. મેં મારા બધા ફ્રેન્ડને પ્રોમિસ કર્યું છે કે હું આવીશ તમારા લોકો જોડે ફરવા. પ્રોમિસ કોને પૂછીને કર્યું તે મને પૂછ્યું હતું? પણ મારા બધા ફ્રેન્ડ લોકોએ મને કીધું કે તારે તો આવવાનું જ છે, તું નહીં આવે તો અમે લોકો પણ નહીં જઈએ. એટલે કેટલું મારું કહેલું કેટલું માને છે તું, કે તું તારા ફ્રેન્ડનું કહેલું માનવા ગયો? નથી જવાનું એટલે નથી જવાનું. 1 રૂપિયો તને નહીં મળે. નહીં આપો એટલે નહીં આપો. પણ મમ્મી જો મમ્મી મને થોડાક જ પૈસા જોઈએ ને. 15,000માં શું? 15,000માં શું? ખબર પડે છે 15,000 એટલે કોને કહેવાય? 5 રૂપિયા તું મને કમાઈને બતાય પછી હું તને માની જાઉં. અને આ વાત છે ને મારા પપ્પાને ન કરતી, અને તું મને ખાલી પૈસા આપ ને. હું પૈસા તને નહીં આપું
અને તારા પપ્પાને તો બધી વાત કરું જ છું, તને ખબર છે બરાબર. એટલે હું પૈસા તને નહીં આપું, તારે જે કરવું ને એ કરી ખા. અને એવું હોય ને બહુ વધારે જવાનું ઉપાડો હોય ને તો મહેનત કરો, પૈસા ભેગા કરો ને પછી ફરવા જાઓ. પણ જો આવું શું કરે છે, અહીંયા ઉદયપુર જ જવાનું છે, ક્યાંય આઘુય નથી જવું. મેં તને પૂછ્યું ક્યાં જવાનું છે એમ? બસ મારે જાણવું નથી ક્યાં જવું છે ને ક્યાં જવાનું છે, પણ હું તને 1 રૂપિયો નહીં દઉં. આ લખી રાખજે, જા. પણ જો ઓલા પુષ્પા આંટીનો છોકરો છે ને મિત, એ પણ આવવાનો છે. પુષ્પા આંટી છે ને કરોડોપતિ છે, આ તારી માં કરોડોપતિ નથી બરાબર. અને બીજી વસ્તુ, કોઈ જાતું હોય એટલે તારે જવું એ જરૂરી નથી. તારે શું કરવાનું ને તારે જાતે નક્કી કરવાનું. તને અત્યાર સુધી અમે એમ કહીએ છીએ કે તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ. તારે એ કાંઈ નથી કરવું. અને તારે ફરવા જવાનું ઉપાડો બહુ છે. નથી જવાનું એટલે નથી જવાનું. અને જો હવે વધારે બોલીશ ને તો એક ઝાપડ ખેંચીને આપી દઈશ. પણ મમ્મી ફરવાય નથી જવા દેતા, તમે તો કેવા છો હાવ. જો મને ગુસ્સો ન અપાવો નહીં તો હું ખરેખર ગુસ્સામાં આવી જઈશ ને તો તને 2 સપાટા દેવાડ દઈશ. ચાલ નીકળ. ફરવા જવું છે, કમાવો ને ખબર પડે કેવી રીતે કમાવાય. હું મિતને જ ફોન કરું, એ મને ના નહીં પાડે. હાલો મિત, ગુડ મોર્નિંગ. શું કરે છે? તો મારે તારું એક કામ હતું. મારે થોડા પૈસા જોઈએ છે, વધારે નથી જોતા, ખાલી 10-15 હજાર જેવું જોઈએ છે. એ હું તને પાછા રિટર્ન કરી આપીશ. એ વાત તો બરોબર છે, પણ થોડા ઘણા તો પૈસા આપ. સારું, કંઈ નહીં. અરે કંઈ નહીં, એ તો મારે મારા ફ્રેન્ડ લોકો જોડે બહાર જવું હતું ને, તો ઘરેથી મારા મમ્મીએ ના પાડી છે કે હું તને પૈસા નહીં આપું. તો મેં કીધું મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો તું મારી હેલ્પ કરે. હાલો, હા બોલ. મારે થોડાક પૈસા જોઈએ છે. અરે હમણાં મારા પાસે તો કંઈ નથી. પણ મારે થોડુંક અર્જન્ટલી જોઈએ છે. મને તું પૈસા આપ ને, હું તને પાછા 10-15 દિવસમાં પાછા કરી દઈશ. અરે હમણાં હું થોડો તંગીમાં છું, હમણાં પૈસા નથી. શું કરું યાર, હતા તો પૈસા હતા તો તને આપી દેતે, પણ હવે સગવડ નથી તો શું કરી શકું. અરે મને કામ છે, મેં તને થોડી વાર પછી ફોન કરું. હા સારું, ચાલ. હવે મારો બીજો ફ્રેન્ડને ફોન કરી દઉં. હાલો જયેશ, શું કરે છે? મારે થોડાક પૈસાની જરૂર પડી છે, તો તું મારી હેલ્પ કરીશ? વધારે નથી જોતા, 10-15 હજાર જેવું જોઈએ છે, પણ હું તને પાછા રિટર્ન કરી આપીશ. મને તો પણ અર્જન્ટ જોઈએ છે. ના, પણ હું પણ તને 5-6 દિવસમાં પાછા રિટર્ન કરી આપીશ. સારું, વાંધો નહીં, ચાલ. હું એવું કરું, મમ્મીના પાકીટમાંથી લઈ લઉં અને 10 દિવસ પછી પૈસા આવશે ને તો હું પાછા મમ્મીના પાકીટમાં મૂકી દઈશ, એટલે કોઈને ખબર નહીં પડે અને કાંઈ નહીં. અને હું કૃષાને પણ હેપી કરી દઈશ. એવું જ કરું. કામિની, શું છે બોલો, શું કહો છો? હું શું કહું છું શું કહો છો? કે આ નયન ક્યાં છે? દેખાતો નથી. નયન કોલેજથી હજી પાછો જ નથી આવ્યો. અને આજે તો ટિફિન લીધા વગર પણ ગયો છે. મેં સવારે લંચ બોક્સ પેક કર્યું હતું, પણ એ કિચન પર જ એમ ને એમ પડ્યું છે, લઈને પણ નથી ગયો. કેમ, શું થયું? અને આ જોતો ખરી કેટલા વાગ્યા? એ મહારાજાને જોઈતા હતા પૈસા, અને મેં પૈસાની ના પાડી. થાય શું બીજું? ભાઈ ગુસ્સામાં આવી ગયો અને નીકળી ગયો સવારમાં ઉઠીને. સવારનો ગયો છે. મેં એને રાત્રે જ કીધું હતું કે પૈસા તને નહીં મળે, અને મને કહેતો હતો કે મને ફરવા જવું છે, મને 15,000 રૂપિયા આપો. મેં એ વાતને 15,000 રૂપિયા માગતો હતો એ, અને મેં ના પાડી. એટલે એ સવારનો જ ગયો છે, એ પણ મને કીધા વગર ગયો છે. એટલે ગયો તો હશે કોલેજ જ, બીજું તો ક્યાંય જવા આવ્યો નથી. પણ હવે ખબર નહીં, હજી આવ્યો નથી, જોઈએ. 1 મિનિટ. પણ એક વાત તમને હજી કરવી હતી મારે. શું? તમને કેવી રીતના કહું,
તમે ગુસ્સો નહીં કરતા, હું તમને ખાલી કહું છું. હા બોલ. મારા પર્સમાંથી 12,000 રૂપિયા ગાયબ છે. કેટલા? 12,000 રૂપિયા. 12,000 રૂપિયા? આ છોકરો આટલે હદ સુધી? ના પણ એ આપણે કેવી રીતે કહી શકીએ કે એ જ લઈ ગયો છે? આપણા ઘરમાં કામવાળી પણ આવે છે. તો હું એવું વિચારીને તમને નહોતી કહેતી કે પૈસા તો ગયા છે, એ વાત સાચી છે, પણ હવે આપણે નયન પર જ શક કરીએ એ વાત પણ ખોટી છે. જો આ કામવાળી છે ને આજકાલથી નહીં પણ વર્ષોથી આપણી ત્યાં કામ કરે છે અને મને નયન કરતાં પણ વધારે ભરોસો એની ઉપર છે. ભલે નયન આપણો છોકરો રહ્યો અને તમારી વાત સાચી છે. રમા માસી આપણા ત્યાં 8 વર્ષથી કામ કરે છે અને રમા માસીએ ક્યારેય આજ સુધી આપણા ઘરમાંથી એક આટલી ખીલી સરખું નથી ઉપાડ્યું. તો પૈસા તો બહુ દૂરની વાત છે. અને તું કહેશો કે નયન પર શક કેમ ના કરીએ? કારણ કે સવારે જાણે તારી પાસેથી પૈસા માંગ્યા. પણ વાત તમારી બરાબર છે, પણ રમા માસી પણ આજે ઘરે નથી આવ્યા. કામ બધું એમ જ પડ્યું છે. તો રમા માસી આવે, આપણે એમને વાત કરીને પૂછી લઈએ, પછી તમે નયનને. એક મિનિટ, મને નયનને ફોન કરવા દે. છે ક્યાં ભાઈ સાહેબ? પણ મારી વાત તો સાંભળો પહેલા ગુસ્સો ન. હા હા. હલો, ક્યાં છો નયન? તું ફરવા ગયો? અરે ઘરે વાત તો તારે કરવી હતી ને. કોણ કોણ ગયા? એક મિનિટ. હલો, તું કોને પૂછીને ગયો છે? મેં તને ચોખ્ખે ચોખ્ખી ના પાડી હતી. શું એટલે તું એવું કહેવા માંગે છે કે તારા ફ્રેન્ડ જતા એટલે તું પણ ગયો? તું ઘરે પાછો આવ, તારી તો વાત છે. એના ફ્રેન્ડ જતા હતા એટલે આપણે પૂછવા પણ ના રહ્યો ને ચાલી ગયો, ગાડીમાં બેસી ગયો. અને પૈસા એની પાસેથી ક્યાંથી આવ્યા? મને લાગે છે આ પૈસા એને જ લીધા હશે. લાગે છે નહીં, એણે જ લીધા છે. શું કરશે ખબર નહીં. હા છોકરો. અરે તમે પાછા ચાલુ પડી ગયા. અહીંયા સ્ટ્રોંગલી બિહેવ કરવાની જગ્યાએ તમે આવું નહીં કરો. શું કરું? એક બાપ છું અને આ ચોરી કરવા મળ્યો ને. મારી વાત સાંભળો, એ આવે એટલે રૂબરૂમાં જ વાત કરી લઈએ આપણે, ઠીક છે? ગોવિંદ, જમવાનું બની ગયું છે. હા જમી તો લઈએ, પણ હું શું કહું છું કે આ કૃષાને ફોન કરું છું તો ફોન લાગતો નથી. એની બેનપણીને ફોન કર્યો? કૃષાબેન ફોન નહોતા ઉઠાવતા ને, એટલે મેં ગોપીને ફોન કર્યો હતો, પણ એણે કહ્યું કે કૃષાબેન બહાર છે ને અત્યારે વાત નહીં થઈ શકે, પછી કરાવશે. એ પછી વાત નથી થઈ. અરે એની સાથે વાત કરીને 2 દિવસ થયા છે, એને ખબર નથી પડતી કે પાછું ફોન કરી શકીએ. પણ ગોપી ફોન ઉઠાવે તો ને, કહ્યું કે હમણાં વાત કરાવું, પછી મારો ફોન જ નથી ઉપાડતી. અને તું એના મમ્મીને ત્યાં જવાની હતી તો શું થયું? હા વાંધો નહીં, આમ પણ એ બહુ દૂર નથી રહેતા ને. આજે બપોર પછી હું જઈ આવીશ અને પૂછી લઈશ. ઠીક છે. તો આની ચિંતા થાય છે, એને ખબર નહીં પડે કે ભાઈ ભાભી ચિંતા કરતા હશે. બસ પોતાની મનમરજીનું જ કરવું છે એને. એટલે જ ના પાડતી હતી તમને કે બધી જીદ પૂરી ન કરો, પણ તમે મારી વાત ક્યારેય માન્યા જ નથી. જેવા કપડાં માંગે એવા કપડાં આપ્યા, જેવી વસ્તુઓ માંગે એવી વસ્તુઓ આપી, પૈસા આપ્યા, સારો મોબાઈલ લઈ આપ્યો. પણ શું કરીએ, આ જીદ કરે તો એને એવું લાગે કે મારા મા બાપ છે નહીં એટલે મારા ભાઈ ભાભી મને સાચવતા નથી. હા બસ, એટલે જ હું પણ કાંઈ બોલતી નથી. ચિંતા ન કરો, આજે હું વાત કરી આવીશ એમની સાથે. શું કરે, ચિંતા તો થાય પણ હવે આપણી પાસે બીજો રસ્તો નથી ને. તો એક કામ કર, એવું હોય તો ફટાફટ અત્યારે જા અને પછી એવું હોય તો જમી લેશું આપણે. ઠીક છે, હું અત્યારે જ જાઉં છું. અહીંયા ઊભો રહે. ક્યાં ગયો હતો તું? હું મારા ફ્રેન્ડ લોકો જોડે ફરવા ગયો હતો. ધીમે બોલ, પહેલાં છે ને ધીમે બોલવાનું, બરાબર? અને તું કોને પૂછીને ગયો હતો? હા, કોને પૂછીને ગયો તો જવાબ આપ મને. કેમ મમ્મી, મારી લાઈફ છે, હું મારી રીતે એન્જોય ના કરી શકું?
ધીમે બોલ બરાબર, અને તારા પપ્પા જે બી કંઈ કહે તો સામે જવાબ નહીં આપતું. અત્યાર સુધી ધીમે જ બોલતો હતો. ધીમે બોલ ને, બીજી એક દેવાડીશ તને. સાંભળો છો? શું છે? બહાર આવો જરાક. તમારો સુપુત્ર આવ્યો છે નવા કારનામા કરીને. આવો. નયન ક્યાં ગયો તો બેટા? ગોવા ફરવા ગયો હતો. અને તમે શું બેટા બેટા કરી રહ્યા છો એને? શાંત રહે તું. અરે ગોવા ગયો હતો તો વાંધો નહીં, પણ કમસે કમ એક ફોન તો તારે કરવો જોઈએ ને. તને ખબર તારી મમ્મી કેટલી ચિંતા કરતી હતી. પણ ત્યાં ટાવર તો આવવો જોઈએ ને. વાહ સરસ. ગોવા જેવા મોટા સિટીની અંદર મતલબ ટાવર નહોતો. બહાના બહુ મળી જાય બહાના આજકાલની પ્રજાને. ના, નહીં હતો. અને બેટા તે તારા મમ્મીના પાકીટમાંથી પૈસા પણ લીધા? હા, લીધા હતા. જોયું જોયું, તમને એને જરા પણ શરમ નથી આવતી સાલાને. પૈસા લીધા હતા અને સ્વીકારે પણ છે. અને આટલી ચોરી કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? હા, હિંમત કેવી રીતે થઈ ચોરી કરવાની ઘરમાં ને ઘરમાં? તું છોડ એટલું બધું ના એને તું કર. તમે એને માથે નહીં ચડાવતા રાજ. અત્યાર સુધી હું ચૂપ રહેતી હતી. જો મમ્મી, મેં તારી પાસે પૈસા માંગ્યા જ હતા પણ તે મને ના આપ્યા, એટલે મારે ના છૂટકે પણ ચોરી કરવી પડી. એટલે તે ચોરી કરી એમ ને? હા. નયન, શું છે પપ્પા? તને નથી લાગતું કે તું બહુ વધારે પડતો ઊંચા અવાજે વાત કરે છે? હા તો શું છે? આને છે ને તમે માથે બહુ ચડાવ્યો છે. મારા 2 થપાડા પડશે તો સીધો થઈ જશે આરો. જો મમ્મી, મેં તારી પાસે પૈસા માંગ્યા હતા તે ન આપ્યા એટલે મેં ચોરી કરી લીધી. વાહ સરસ. વારે વારે તો એક ને એક વાત કરીશ તો બીજી 2 થપ્પડ ખાઈશ સાલા. તો રૂમમાં જા. ના ના, રૂમમાં એનું કંઈ કામ નથી. હવે તું ઘરની બહાર જ નીકળ. મારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી, સમજો તું? અને આ ફોન તને અમે ખોટો જ અપાયો છે. જા. મારો ફોન આપી દે તું મને. આ ફોન મને મારો આપી દ્યો. હું તમારો સગો દીકરો ના હોય ને એવી રીતે તમે મારી સાથે વર્તન કરો છો. અરે બેટા, આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? અને જો ન પોસાતો હોય ને તો મને ઘરની બહાર કાઢી મૂકો. આ કઈ ભાષા બોલી રહ્યો છે ઘરમાં? અને આજ અને મારો ફોન આપી દ્યો મને. અરે અરે શાંત થઈ જાવ. તું તારી રૂમમાં જા. જા. જો કામિની, આ છોકરો હાથમાંથી જતો રહ્યો છે અને ન કરે નારાયણ અને કાલ ઉઠીને કઈ બીજું પગલું ભરે. અરે પણ તમે જોયું એ કેવી રીતના વાત કરે છે મારી જોડે? તારી વાત સાચી છે. અને હવે તો તને ખબર છે ને, આપણે પૂછતો પણ નથી, એટલે આપણે એને સમજાવવું પડશે. આપણું એકનું એક સંતાન છે. જો આમ આપણે બંને એની ઉપર ગુસ્સો કરીશું ને તો અરે પણ એને હવે લિમિટ ક્રોસ કરી નાખી છે. કંઈ નહીં, તમે જોઈ લો તમારા હિસાબથી. ગોવિંદ, શું થયું? વાત થઈ તારી કઈ? ગોવિંદ, ગોપી તો ક્યાંય ગયા જ નથી. શું? હા, ક્યાં ગઈ નથી? મતલબ કૃષ્ણ સાથે નથી ગઈ? ક્યાંય નથી ગઈ. કૃષ્ણ સાથે છોડો, એ તો ઘરની બહાર 4 દિવસથી નીકળી નથી. એ બીમાર છે. એના મમ્મીને મેં બધું જ પૂછ્યું તો એના મમ્મીએ કહ્યું કે ગોપી તો ક્યારેય ક્યાંય જવાની વાત કરી જ નથી. પછી તે ગોપી સાથે વાત કરી? એના મમ્મીએ કહ્યું કે બીમાર છે એટલે વધારે કંઈ કહેવાય એમ નહોતું. અને મેં 2-3 વખત પૂછવાની કોશિશ કરીને તો એ રડવા લાગી કે હું બીમાર છું અને આંટી મને સવાલો કર્યા કરે છે. તો એક કામ કરીએ, એની કોલેજમાં કંઈ તપાસ કરીએ. એની કોઈ બીજી બહેનપણીઓ સાથે ગઈ હોય તો? સમજતા નથી, ડર લાગે છે મને. હા હા, હું પહોંચી ગઈ છું. આઈ વિલ કોલ યુ લેટર. અરે ક્યાં હતી તું? શું છે? ને કોની સાથે ગઈ હતી તું? આ ગોપી તો ના પાડે છે કે મારી સાથે તું ગઈ જ નથી, અને ગોપી તો ના ઘરે છે. શાંતિ રાખો ભાઈ, સાંભળો તો ખરી મારી વાત. શું શાંતિ રાખે? શું સાંભળે? કોની સાથે ગયા હતા? અમે બધા ફ્રેન્ડ્સ જ ગયા હતા, પણ ગોપીએ મને એન્ડ ટાઈમે ના પાડી દીધી તો એમાં હું શું કરું? તો પણ અમને તો કહેવાય ને, ફોન કરીને જાણ તો કરાય ને ઘરે. અને તું ગઈ ત્યાંથી તે વાત જ નથી કરી. મેં ફોન કરવાની ટ્રાય કરી હતી પણ ત્યાં નેટવર્ક નહોતું આવતું તો મારે કઈ રીતે વાત કરવી? તો બીજા કોઈના ફોનમાં પણ નહોતું આવતું? બધાના સિમ એક જ છે તો બધાના ફોનમાં નેટવર્ક ના આવે ને ભાભી. પણ તને એટલી તો ખબર પડે ને કે મારા ભાઈ ભાભી મારી ચિંતા કરતા હશે, એમને ફોન કરીને જણાવી દઉં કે હું ઠીકઠાક પહોંચી ગઈ છું ને પાછી હું આટલા સમયમાં આવું છું.
જો ભાઈ, હવે હું નાની નથી, એટલે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી જરા પણ. જોઈ લીધું? કહેતી હતી કે બધી જીત પૂરી કરવાની કોઈ જરૂર નથી, પણ તમે મારી વાત ક્યારેય ન માન્યા અને એનું પરિણામ તમારી સામે બેઠું છે, એ પણ પગ પર પગ ચડાવીને. જો તને એવું લાગતું હશે કે તું મોટી થઈ ગઈ છે, કોલેજ કરતી થઈ ગઈ છે, પણ તું અમારા માટે હંમેશા નાની જ રહેશે. હા ભાઈ, તમારા માટે નાની જ રહીશ ને. ભાભીએ જો તમને ચડાવ્યા છે. ચડાવ્યા છે? ફોન આપો તમારો. હા હા ભાભી, હવે ચેક કરી લો, કંઈ જ નહીં મળે તમને. અચ્છા, એટલે એનો અર્થ એવો થયો ને કે તમને પહેલાં જ ખબર હતી કે મારો ફોન ચેક કરવામાં આવશે? ના ના ભાભી, એવું કાંઈ જ નહોતું. જો કૃષા, તને પ્રેમથી સમજાવીએ છીએ કે તું આવું કોઈ કામ નહીં કરતી કે જેથી કરીને મારે ને તારી ભાભીએ માથું નીચું ન હોવું પડે. જો ભાઈ, હવે હું મોટી થઈ ગઈ છું એટલે તમારે મારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એવું નહીં સમજતા કે મમ્મી પપ્પા નથી એટલે તમે લોકો મને આવી રીતે હેરાન કરશો. કૃષાબેન, અમે હેરાન નથી કરતા, સમજાવીએ છીએ તમને. તમે તમે અમારી એક પણ વાત સાંભળતા નથી. તમે અમને કહેશો કે તમને શું થયું છે, શું વાંક છે અમારા લોકોનો? તમારો કંઈ વાગતો નથી અને મને કંઈ થયું પણ નથી. અને હજી હું આવી છું તો મને આરામ કરવા દેવાની જરૂર છે કે સમજાવવાની જરૂર છે ભાભી? ઠીક છે, જા. મારો ફોન જોયું? આના માટે આટલું કર્યું, એક દીકરીની જેમ એને સાચવી, અને આજે આપણી સાથે કેવું વર્તન કરવા લાગી છે. સાચી વાત છે તમારી. અરે, બાળપણ તો આપણું પણ હતું, ટીનેજ તો આપણે પણ હતા, પણ આપણે આવું ક્યારેય નથી કર્યું કે પોતાના મા બાપની, પોતાના ભાઈ બહેનની વાતો ન સાંભળી હોય, સમજ્યા ન હોય. આપણે તો બધું જ સમજતા હતા. માની લઉં છું, એટમોસ્ફિયર અલગ છે અત્યારે, અલગ જીવન છે બધાનું, પણ આપણે ઇન્ડિયન છીએ, ફોરેનર નથી કે મજા આવે એમ કર્યા કરીએ. આપણી સંસ્કૃતિ જેવું કંઈક તો હોવું જોઈએ ને આપણા જીવનમાં. હવે એને કઈ રીતે સમજાવીએ? એને એવું લાગે છે કે આપણે એને બંધનમાં રાખીએ છીએ, અને ખબર નથી કે આ બંધન એના માટે કેટલું જરૂરી છે. ગોવિંદ, થોડા દિવસ આપણે ચૂપ રહીને જોઈ લઈએ. કદાચ એવું બની શકે ને કે આપણે રોકટોક ન કરીએ, કંઈ બોલીએ નહીં, ખીજાઈએ નહીં તો એ સુધરી જાય. થોડા દિવસ આપણે કંઈ બોલીશું જ નહીં, એ જે કરે ને કરવા દેશું, પછી કદાચ ફરક પડશે એમનામાં. હલો. હા બોલ ને જાનુ. અરે આજે બહુ તકલીફ થઈ ગઈ હતી. ભાઈ અને ભાભી મને આ સવાલ પર સવાલ કરવા લાગ્યા હતા. કેમ, શું થયું? અરે આપણે થોડા મોડા પડ્યા હોત ને તો ભાઈ અને ભાભી મને બહાર ગોતવા નીકળી જતે. કોઈએ કંઈ હાથ તો નથી ઉપાડ્યો ને તારા ઉપર? ના ના, એવું કાંઈ નથી, એમ કાંઈ વાંધો નથી આવ્યો. મને બસ ખાલી સવાલ કર્યા હતા, મેં તો આ મારી રીતે જવાબ આપી દીધા છે. પણ હવે શું કરશું, કાંઈ પૂછશે તો આગળ? હવે તું ટેન્શન ના લે, આપણી ઉંમર છે ફરવા રખડવાની, અને કંઈ પણ થાય ને તો તું પછી મને કોલ કરજે. હા હા, એ બધો વાંધો નહીં, પણ હવે આપણે આગળ જતા છે ને બહુ જ ધ્યાન રાખવું પડશે. મારા ભાભી તો હવે છે ને બહુ મારા પર ધ્યાન રાખે છે આજકાલ. અરે તું ચિંતા ના કર, આ તો આપણી ઉંમર ખૂટે છે ને એટલે. બાકી હું તારા ભાઈને જવાબ આપી દઉં. આ જવાબ તો મને આપતા આવડે છે, પણ હવે શું કરશું એમ પૂછું છું હું તને. તું 2-3 વર્ષ ખમી જા, આપણી લગ્ન લાયક ઉંમર થઈ જાય ને એટલે આપણે ભાગી જ જવાનું છે. હા, હવે હું પણ એની જ રાહ જોઉં છું. અહીંયા મને ભાભીની રોકટોક ને નોકઝોક મને જરા પણ ગમતી નથી. આખો દિવસ કચકચ કચકચ ચાલુ જ હોય એનું. હવે એ બધું છોડ, મારે આ ફોનમાં ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ છે ને તો એ મારે લેવી છે. હું તું મને ક્યારે લઈ દેશે એ? પણ જો અત્યારે જ આપણે ફરીને આવ્યા તો મારી પાસે પૈસા હતા એમાં બધા વાપરી નાખ્યા. હવે મારી પાસે પૈસા પણ નથી. બસ મને તારી સાથેથી આ જ આશા હતી કે તું ના જ પાડીશ મને. મેં બોયફ્રેન્ડ એટલે રાખ્યો તો તને કે તું મારા બધા ખર્ચા ઉઠાવે ને મારા બધા શોખ પૂરા કરે. એટલા માટે નહીં કે તું મને બધી વાતમાં ના પાડી દે. અરે તું એ બધી વાત છોડ ને, હું કંઈક જુગાડ કરીશ બસ. હા બોલો ને ભાભી. ફોન ચાલુ હતો? ના ના હવે. અચ્છા, ત્યાંથી તો મેં જોયું કે તમે ફોનમાં વાત કરો છો. હા, એ તો મારી ફ્રેન્ડ જોડે વાત કરતી હતી. તમારે શું પંચાયત કરવાની જરૂર છે મારી? પંચાયત નથી કરતી, પૂછવા માટે આવી છું. બહારથી આવ્યા છો તો કંઈ ખાવા તો જોશે ને. શું ખાવું છે તો બનાવી આપું. હા, ક્યારથી આટલું બધું મારું ધ્યાન રાખવા લાગ્યા તમે? ધ્યાન નથી રાખતી, ચિંતા કરું છું ને. તમારા ભાઈએ કહ્યું ને એટલે આવી છું. અચ્છા, તો ભાઈના કહેવાથી આવ્યા છો એમ ને? જાતે તો તમે નહીં જાઓ. હા, નહીં આવું જાતે. હવે બોલ છો શું ખાવું છે એમ? ના ના, એમ તો કંઈ ઈચ્છા નથી ખાવાની.
પણ તમે તો શું બનાવી દેશો મને? જે ખાવું એ બોલો. ક્યારેક તો તમે બનાવી આપો ને મને તમારી રીતે. તમને નહીં ખબર હોય કે મારા નણંદબાને શું ભાવે છે? ઠીક છે, મેગી બનાવું છું. મેગી નહીં, પાસ્તા. આટલા વર્ષો થઈ ગયા તો એ ખબર નથી કે પાસ્તા પણ ભાવે છે. સારું. સાહિલે 1 લાખ રૂપિયા જીત્યા છે અને હવે તો હું ગેમ રમીશ અને 10 લાખ રૂપિયા કમાઈશ. આ પપ્પાનું એટીએમ કાર્ડ છે, એ કાઢી લઈશ પૈસા અને પછી જ્યારે આમાંથી જીતીશ ત્યારે પપ્પાને પાછા રિટર્ન કરી દઈશ. ચાલો સ્ટાર્ટ કરું ગેમ. યસ. યસ, જીતી ગયો. લે, અરે વાહ, 50,000 રૂપિયા નાખું તો 10 લાખ રૂપિયા આવે એમ છે. ચાલ ને નાખી દઉં. પપ્પાનું એટીએમ કાર્ડ શું કામનું? અરે ના, આ તો ગયા. હવે શું કરીશ? કામિની, કામિની, શું થયું પણ? શેની ઉમરાણ છે બોલો? તે મારું એટીએમ કાર્ડ લીધું હતું અને પૈસા કાઢ્યા હતા 50,000. આ શું બોલો છો? 50,000ની મારે શી જરૂર પડી જવાની? અને તમારું એટીએમ કાર્ડ હું કેમ લઉં? અને કદાચ લઉં ને તો તમને પૂછ્યા વગર હું લેતી નથી. અરે જો, હમણાં 2 કલાક પહેલાં જ કાઢેલા છે. હા, તો તમારું કાર્ડ છે ક્યાં? પર્સમાં હતું પણ જોયું તો નથી. મને થયું કે તે કાઢ્યા હશે, કંઈ કામ હશે એટલે. તમને આજ સુધી ખબર છે ને ક્યારેય તમને પૈસા પૂછ્યા વગર નથી લેતી હું. તો પછી નયન, હે ભગવાન, આ છોકરાનું શું કરવું મારે? અત્યાર સુધી નાની નાની ચોરી કરતો હતો તો આપણે જતો કર્યો અને હું ત્યારે પણ ગુસ્સો કરતી હતી, તમે મારી પર ગુસ્સો કરતા હતા. અરે મને થયું જવાન છોકરો છે, ગયો તો ગયો. અને આપણો દીકરો ચોર? અરે ઘરમાં ને ઘરમાં ચોરી કરે છે, હદ થઈ ગઈ છે રાજ હવે તો. અરે થોડા ઘણા રૂપિયા હોય તો વાંધો નહીં, પણ 50,000? આટલા બધા રૂપિયાની આને શું જરૂર હશે? અને હું શું કરું? મને તેમ થાય છે કે ગળું દબાઈને સાલાને મારી નાખું. અરે કોઈ સંતાન, કોઈ મા બાપ પોતાના સંતાનને કેવી રીતે મારી શકે? અરે પણ મારો ગુસ્સો જ અત્યારે એટલો છે, ઘરમાંથી ચોરી કરી યાર, શરમજનક વાત છે આ. અને આ છોકરો આપણા હાથમાંથી નીકળી ગયો છે હવે. હું તમને કહેતી રહી પણ તમે એને પ્રેમથી સમજાવવામાં પડેલા હતા. શરૂઆતમાં હું પણ તમને કહેતી હતી કે પ્રેમથી સમજાવો, પણ જ્યારે હું શકતીથી એની જોડે બિહેવ કરતી હતી ને ત્યારે તમે મને રોકતા હતા. અને એનું જ પરિણામ છે આજે છોકરો એટીએમ કાર્ડ લઈને ફરાર થઈ ગયો. પણ એવા તો કયા રવાડે ચડ્યો કે આટલા બધા રૂપિયાની? મને પણ નથી ખબર પડતી. અરે હું તો જાણતી પણ નથી કે એના દિમાગમાં શું ચાલે છે. આ છોકરો શું રમત રમે છે? હે ભગવાન, આ કયા જન્મના પાપ કર્યા હશે કે આપણા ઘરે આવું સંતાન જન્મ્યું? અરે સાંભળો રાજ, અત્યારે સૌથી પહેલાં એક કામ કરો, બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દો. એટલે અત્યારે કોઈ પણ જગ્યાએ જઈને પણ તમારું કાર્ડ યુઝ નહીં કરી શકે. બેંકના મેનેજરનો નંબર છે તમારી પાસે, રાજેશ સોની કરીને છે, એને ફોન લગાવીને કહી દો કે ભાઈ તું હમણાં મારું સ્ટોપ પેમેન્ટ કરી દે. નયન, અહીંયા આવતો. હા મમ્મી. શું હા મમ્મી? એક જ મિનિટ તું ઊભો રહે. હા મમ્મીના હગલા. શું છે પણ? ચૂપ રહે. શું છે પણ વાળી? આ કાર્ડ રહ્યું તમારું,
તને શરમ નથી આવતી? હા, તને શરમ નથી આવતી? શરમ નથી આવતી તને? શરમ નથી આવતી તને? મમ્મી પણ શું છે? શું મમ્મી? શું મમ્મી? તું મને મમ્મી કહેવાના લાયક નથી. સમજી ગયો તું? સમજી ગયો તું? તને તો તું તારે મને મમ્મી કહેવાના લાયક જ તું નથી. લાયક જ તું નથી સાલા. સીધો પડે હલકટ. અને નયન, આ 50,000 રૂપિયાનું તે શું કર્યું? શું કરી બોલ? ઓનલાઈન ગેમ રમીને પૈસા હારી ગયો. બરાબર. આ તારા બાપના મહેનતના રૂપિયા હતા. શું? તારા બાપના મહેનતના રૂપિયા હતા. તારા માટે નતા કમાયા. તારા માટે નતા કમાયા. સમજી ગયો તું? અને તને તને થોડું કઈ ના થયું? હે, અહીંયા જો, મારે હમું જો. તને થોડું કઈ ના થયું કે આટલા બધા રૂપિયા હું ઘરેથી ચોરી કરું છું? આવા સંસ્કાર આપ્યા છે મેં તને? હે, તારી પર વિશ્વાસ કર્યો અમે લોકોએ. અને તું? લાવ અને ફોન. ફોન લાવ. સીધો ઉભો રે આમ. નીકળી જા મારા ઘરમાંથી. હા, નીકળ. નીકળ. બહુ શોખ છે ને તને? બહુ શોખ છે ને તને જાતે કમાવાનો? હા, જાતે કમાવું છે ને? એ પણ આવી રીતે શોર્ટકટમાં તારે કરોડપતિ બનવું છે. પણ બેટા, આવી રીતે શોર્ટકટમાં કરોડપતિ ના બનાય. મહેનત વગર તો છે ને કશું નથી મળતું. યાદ રાખજે. ચાલ નીકળ મારા ઘરમાંથી. તું નીકળ. નીકળ. ચાલ. શું કામ કરે છે? મારે મરી જ જવું છે. મારે નથી જીવવું. મને મારા મમ્મી પપ્પા બધા મારે છે બહુ. અરે તારું ઘર ક્યાં છે? મારે નથી જીવવું. મારે મરી જવું છે. તારું ઘર ક્યાં છે? બતાવ. મારે મરી જવું છે. મને નથી જીવવું. ચાલ તારા ઘરે. હું મરવા લાયક જ છું. હું જીવવા ગોવિંદ, આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો. ઘરમાં શું થાય છે શું નહીં ખબર છે તમને? શું થયું હવે? કેમ આટલો ગુસ્સો કરે છે? શું થયું એમ? આ શું છે? ઘણા બધા ફોટા છે. જોવો એટલે ખબર પડી જશે કે શું થયું છે. ને આ કૃષા સાથે છોકરો કોણ છે? બોયફ્રેન્ડ છે કૃષાનો. બોયફ્રેન્ડ? હા, કૃષા મતલબ આની સાથે ગઈ હતી? હા, જે તમારા બેનબા ફરવા ગયા હતા ને આ છોકરા સાથે ગયા હતા. ગોપીએ મોકલ્યા છે ફોટા મને. અને ચોખ્ખું કહ્યું, આંટી તે દિવસે તો બહુ મને ગુસ્સો કરતા હતા કે મારી નણંદ ક્યાં છે, તારી સાથે જ ગઈ હતી, તને બધી ખબર છે. તો જોઈ લો, તમારી નણંદ છે ને એ જુઠ્ઠું બોલીને રખડવા ગઈ હતી. મેં સપને નહોતું વિચાર્યું કે મારી બેન મારી પીઠ પાછળ આવા બધા કામો કરશે. અને એની ઉંમર શું છે હજી? પહેલાં જ કહેતી હતી કે જીદ પૂરી કરવાનું બંધ કરી દો, પણ તમે ક્યારેય મારી વાત નથી માની. 17-18 વર્ષની ઉંમરમાં છોકરાઓ પ્રેમ કરે છે,
સમય તો જોવો તમે, 17-18 વર્ષે આપણને તો ખબર પણ નહોતી પડતી કે પ્રેમ કોને કહેવાય. હે ભગવાન, હવે આનો શું રસ્તો કાઢીએ? રસ્તો શું કાઢવાનો? બોલાવીને 2 તમાચા જડી દો અને પૂરી દો ઘરમાં, એટલે ઘરની બહાર જતી બંધ થાય. જો આપણે એને તમાચા મારશું તો વાત વધારે બગડશે, કારણ કે એ બહુ જિદ્દી છે ને આમ વધારે જીદ કરશે ને કોઈ, અને આપણે એને તમાચા માર્યા એને કંઈ આવડું પગલું ભરી લીધું તો શું જશે સોળના ભાવી. જો તું થોડી નિરાત રાખ અને આપણે એને પ્રેમથી સમજાવવી પડશે કે તું જે કરે છે ક્યાં છે? એના રૂમમાં જ છે, વાંચે છે. ભાભી આ શું કરો છો તમે? શું કરો છો એટલે? તું છે ને જો આજે મારી સામે બોલીને તો જડબું તોડી નાખીશ. આ શું છે બધું? ભાભી મને કેમ આવી રીતે કરે છે? કૃષા, સાચું બોલ, તું અત્યારે જે બહાર ફરવા ગઈ હતી કોની સાથે ગઈ હતી? કહીને તો ગઈ હતી કે મારા ફ્રેન્ડ જોડે જાઉં છું. સાચું બોલ. તો આ કોણ છે? મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે તારો? ફ્રેન્ડ સાથે તો આવો ફોટા પડાવે છે અને ફ્રેન્ડ સાથે ફરવા જવા માટે ખોટું પણ બોલવું પડે. અને એ તારો ફ્રેન્ડ હોય તો ખા મારી કસમ, એ તારો ફ્રેન્ડ છે કે બીજું કાંઈ છે? એ મારો બોયફ્રેન્ડ છે. જોયું તમે? જોયું છે જરાય બોલવાની ભાન? આવી મોટી બોયફ્રેન્ડ વાળી, શરમ કર શરમ. ઉંમર શું છે તારી? મીરા, ફ્રેન્ડ રાખે છે. શાંતિ રાખ. શું શાંતિ રાખે ગોવિંદ? અત્યાર સુધી હું કોઈ દિવસ કંઈ બોલી નથી. બાળક છે હર હંમેશાને જાતિ કરી મેં. બોયફ્રેન્ડ છે ને? હા, ક્યારે છે? નંબર આપે એનો મને. મારી વાત સાંભળ, એના જીવનનો ફેસલો કરી નાખ્યો છે તો પછી ભાભી, એ મારો બોયફ્રેન્ડ છે અને હું એને બહુ જ પ્રેમ કરું છું. અને જો તમે મને વધારે ટોર્ચર કરશો ને તો હું મરી જઈશ, પણ બીજે તો લગ્ન નહીં જ કરું. જો બેટા, તારે આટલું લાંબુ અને આટલું ઊંડું વિચારવાની કાંઈ જરૂર નથી. જો હવે તું એને પ્રેમ કરતી હોય ને એની સાથે લગ્ન કરવાનો તે નિર્ણય લઈ લીધો હોય તો પછી મીરા, આપણે એ છોકરાને અને એના ફેમિલીવાળાને એકવાર મળી લઈએ, વાત કરી લઈએ અને પછી જે હશે ને એ નિર્ણય લેશું. અને મારી બહેનનો જીવ મને બહુ વાલો છે અને આ રીતે એક પ્રેમ માટે પોતાનો જીવ આપી દે એ હું ક્યારેય સહન નહીં કરી શકું. કૃષાબેન, એડ્રેસ ખબર છે એના ઘરનું? હા. લઈ જશો અમને? ઠીક છે, તો આપણે વધારે વાર નથી લગાવી અને આજે સાંજે જઈ આવીએ. ઠીક છે? ઠીક છે. નયન, શું થયું આને? અરે ભાઈ, આ છે ને રેલના પાટા પર મરવા જતો હતો. તો આ ભાઈ રેલના પાટા પર આત્મહત્યા કરવા જતા હતા. એ તો સારું થયું કે હું રસ્તામાંથી આવતો હતો ને આને જોઈ ગયો. પણ ભાઈ આનું ધ્યાન રાખજો, બીજી વખત ભાઈ આવું પગલું ન ભરે. અમે જોઈ લઈશું. ધન્યવાદ તમારો. નયન, આ શું કરતો હતો? થઈ જા બેટા, ચૂપ, શાંતિથી વાત સાંભળ. શાંતિથી વાત સાંભળ. ચલ, ચૂપ થઈ જા. અને કોઈ આવું કરે? હે? સાંભળ પહેલા. તને ખબર છે ને કે તારા સિવાય અમારું બીજું કોણ છે? અને તું જ આવું કરીશ તો અને અમારું કોણ? મેં તને કાઢી મૂક્યો તો એનો મતલબ એ નતો કે તું મરવાની કોશિશ કરે. અરે મમ્મી, તું તો હું અમારો. આ જિંદગીથી કંટાળી ગયો હતો. અરે બેટા, તારી દરેક ભૂલ અમે માફ કરતા આવ્યા હતા, પણ તે એવડી મોટી ભૂલ કરી હતી કે અમારો ગુસ્સો તો તારા પ્રત્યે, અને તને કાઢી મૂક્યો તો તું મરવાનું જ વિચારે. મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહીં હતો.
અરે પાગલ છે તું, આવું બધું વિચારે છે? તું એ બધું છોડ. જો જે થઈ ગયું ને એ અમે ભૂલી જઈએ છીએ. હા, અને પણ મારી વાત સાંભળ પહેલાં. જે પણ તારી ભૂલ થઈ ગઈ હોય, જો તારા પપ્પા અને હું, અમે તને ક્યારેય નહીં વળીએ. પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખજે, અમારી ઇજ્જત તારા હાથમાં છે. કોઈ પણ એવું કામ નહીં કરતો જેથી કરીને અમે તને કંઈ બોલીએ, તને વળીએ. અમે પણ તને બહુ ખૂબ પ્રેમ કરવા માંગીએ છીએ બેટા. તું અમારો લાડકવાયો એક જ દીકરો છે. સમજ પડે છે ને તને? હા મમ્મી. મમ્મી, પપ્પા, હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હા બેટા, હા મારા દીકરા, ચાલ અંદર જઈએ. અને બધી વસ્તુ તમે લોકો જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? જય શ્રી કૃષ્ણ. બેન, તમે અમને ઓળખતા નહીં હોય પણ આ મારી નણંદ છે, કૃષા. કૃષાને શું નામ? નયન. નયન બંને એક જ કોલેજમાં સાથે ભણે છે. અને સાથે ભણે ત્યાં સુધીની વાત તો બધી ઠીક છે, પણ બંને એકબીજાના પ્રેમમાં છે. હા શું કયો છો? હા ભાઈ, અમને ખબર નહોતી. ઘણા દિવસથી મારી નણંદનું વર્તન એકદમ બદલી ગયું હતું. 24 કલાક ફોનમાં પડી રહેવું, નવી નવી વસ્તુઓના ગિફ્ટ ઘરમાં આવવા, પૂછ્યા વગર 3-4 દિવસ બહાર ફરવા જતું રહેવું. જ્યારે અમે કડક પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તમારો દીકરો અને મારી નણંદ બંને રિલેશનમાં છે. જો અમને નથી સમજાતું કે આ સિચ્યુએશનમાં અમે શું કરીએ. એને ગુસ્સે કરીએ, મારીએ, હેરાન કરીએ કે ઘરમાંથી કાઢી મૂકીએ. એટલે અમે તમારી પાસે નિવારણ લેવા આવ્યા છીએ. સાચું કહું ને બેન, તો આ લોકોની ઉંમર જ આવી છે, અને જેવું તમારી દીકરીએ કર્યું ને એવું જ અમારા દીકરાએ પણ કર્યું છે. અને હજી આ લોકોની ઉંમર ક્યાં છે કે આ લોકો આટલા સુધી પહોંચી શકે? પણ જુઓ જનરેશન કેટલી ફાસ્ટ છે. પણ બસ જે હોય તે, જનરેશન ફાસ્ટ હોય કે ના હોય, તમે બંને અત્યારે સ્ટડી પર ફોકસ કરો. ઠીક છે. બરાબર? ઠીક છે કે તમે બંને એકબીજાથી આકર્ષિત થઈને એકબીજાને પ્રેમનું નામ આપી દીધું. ખરેખર એ પ્રેમ છે નહીં. હા, આ તમારી જવાનીના કારણે ઉપજતી સાચી સમસ્યા છે, અને એના આવેગમાં આવીને તમે તમારી લાઈફને નહીં બગાડો ને એ જ તમારા માટે સારું છે. નયન બેટા, તને એક વાત જરૂર કહીશ. અમને ખબર નથી કે તમારી બંનેની વચ્ચે જે છે એ ખરેખર પ્રેમ છે કે આકર્ષણ. પણ આ ઉંમરમાં આકર્ષણ વધારે થતું હોય છે. 99% કિસ્સાઓ છે જે આ ઉંમરમાં આકર્ષણ થયા પછી થોડો સમય સાથે રહે છે અને દીકરા દીકરીઓ અલગ પડી જતા હોય છે. જો આપણે માણસ છીએ, તું કાલ સવારે મોટો થઈશ, તને જોબ લાગશે, સારી જિંદગી જીવતો હોઈશ, ત્યારે બની શકે કે તારી પસંદ કૃષા ન હોય, બીજું કોઈ હોય. હા. અને કૃષાબેન, તમને પણ 5 વર્ષ પછી તમને કોણ પસંદ આવશે, કોણ નહીં આવે, એ અત્યારે નક્કી ન થાય. અને અત્યારે ઉતાવળા પગલાં ભરવાની કોઈ જરૂર જ નથી. અત્યારે ફક્ત ને ફક્ત ટાઈમ, ફોકસ, જે બી તમારી પાસે જે છે એ ગોલ્ડન ટાઈમ છે, સ્ટડી માટે છે. હા. તો એમાં વ્યસ્ત કરો ને. એકવાર તમે ભણીને આગળ આવી જશો, સારી જોબ કરશો, સારો બિઝનેસ કરશો ને, તો તમારું મનપસંદ પાત્ર તમારી પાસે આપોઆપ આવી જશે. અને એમ પણ માણસ એના ઉંમર પ્રમાણે વર્તન કરવાનું, અને તમારી ઉંમર અત્યારે ભણવાની છે, ગણવાની છે, જીવન વિશે વિચારવાની છે. સૌથી પહેલાં માણસ એ વિચારવાનું હોય છે કે એ આગળ શું કરશે, કઈ ફિલ્ડમાં સેટ થશે, પોતાનું આગળનું જે જીવન છે મા બાપ વગર કઈ રીતે જીવી શકશે, કઈ રીતે પોતાના પગ ઉપર ઊભો રહી શકશે. અને ફક્ત પ્રેમથી પેટ નથી ભરાતા. હા, જ્યારે ગરીબી આવે ને ત્યારે સારા સારા લોકોનો પ્રેમ છે જે દૂર થઈ ગયા છે. પ્રેમ પેટ નથી ભરી આપતો. એના માટે ભણવું, સ્ટડી કરવું, સારી જોબ કરવી, બિઝનેસ કરવો, એક સારા લેવલ પર પહોંચવું જરૂરી હોય છે. જ્યારે આપણા ઘરમાં કંઈ ખૂટતું હોય ને ત્યારે માણસને પ્રેમ ન સૂઝે, ત્યારે મહેનત કરવી પડે. અને હું પ્રોમિસ આપું છું કે જો નયન કાલ સવારે કોઈ સારી જગ્યાએ પહોંચી જશે, પોતાનું એક લેવલ બનાવી લેશે ને, તો હું કૃષાનો હાથ એના હાથમાં આપીશ. અને તને પણ કહું છું કે તું ભણી ગણીને આગળ વધીશ ને તો તારા મનપસંદ છોકરા સાથે તારા લગ્ન કરાવીશ. પણ એ પહેલાં તમારે લોકોએ ભણવું પડશે તો જ. સાંભળ બેટા, આ ઉંમર જ છે કે નાની મોટી ભૂલ થઈ જ જાય, પણ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તમારે બંને સમજવાનું છે. હવે સમજ્યા? હા મમ્મી. ભણી ગણીને તમે આગળ આવો
અને સમય જતાં જો તમારો પ્રેમ આવો ને આવો રહ્યો ને તો અમને કાંઈ વાંધો નથી. અમે રાજી ખુશીથી તમારા લગ્ન કરાવશું. પાક્કું.